સીતારામ બધાઈને પહેલી સવારના કોલેજે પહોંચી ગઈ છું। હજી તો વાગ્યા છે 7:30 અને જય શ્રી કૃષ્ણ। વિદ્યાર્થીને એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થઈ ગયા છે, શાળાએ પહોંચી ગઈ। આજે અમારે રુદ્રભાઈનો બર્થડે છે, એટલે રુદ્ર, આશા અને લખુ ત્રણેય ગયા છે માતાજીએ દર્શન કરવા। બ્લોગની અંદર આગળ તમને મળશે। મને ફોન આવ્યો હતો, કોઈ તમારે આવવાનું છે? મેં કીધું મારે અત્યારમાં સમય નથી અને અત્યારમાં સ્કૂલ ચાલુ છે, એટલે ખોટી રજા પાડવી યોગ્ય ન ગણાય। તમે જઈ આવો મારા વતી, કુળદેવીના દર્શન કરી આવજો। અમારે ઓળેદરા છે, લખુ ઓળેદરો, હું ઓળેદરી, અમે ફઈ દીકરો બે ઓળેદરા, મારો રુદ્રભાઈ ઓળેદરા, એટલે અમારા 77માં કુળદેવી છે। તો 77માં ને અહીંથી મનથી દર્શન કરી લઉં અને માતાજી બધાના કુળદેવી બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। રુદ્રને દીર્ઘાયુષ્ય, નિરોગી અને ખૂબ આગળ પ્રગતિ કરાવે એવી પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના। આજે પહેલી વાર આવે છે અમારે શ્વેતા પહોંચી ગઈ, બ્લોગ બનાવું શ્વેતા પહોંચી ગઈ। અમે બે છે ને એ ઉતામરીએ છીએ, સૌથી વહેલી આવી જાય ઓલી કેસ કેવી દયાબેન, જરાક ઊભા રહે છે। દયા બાદુ કેન્ટીને ગઈ છે ખાવાનું લેવા। અમારે કેન્ટીન અત્યારમાં ખુલી જાય ને તો દયાબેન અમારા વિદ્યાર્થી છે, મેડમ ઊભા રહેજો તમારું કામ છે। મેં કીધું અહીં ઊભી જ છું। અમારા શ્વેતાબેન પહોંચી ગયા સ્કૂલે। આજ રુદ્રનો બર્થડે છે, કહી દીધું। એ ગયા માતાજીએ સવારમાં ફોન આવ્યો તમારે આવું? મેં કીધું સવારમાં મારે ન પહોંચાય, તમે જઈ આવો બધાય। તો મેં અહીંયા કરી દીધો બ્લોગ ચાલુ અને વિદ્યાર્થીઓ કે મેડમ અત્યારમાં વાતાવરણ સરસ છે તો બ્લોગ ઉતારો। અને અમારા હાથમાં જો પહેલાં ફેરીને શિક્ષકોને આ જોઈ ખાયલું ને કાગળિયામાં મને લાગે જિંદગી વહી જાહે અમારી। મારી તો હવે પૂરી થવાની તૈયારી છે અને શ્વેતાબેનની હજી શરૂઆત થઈ છે। મારી પૂરી થવાની તૈયારી છે ને શ્વેતાબેનની શરૂઆત થઈ છે। તો પહોંચી ગયા સ્કૂલે, જોવાઈ ગયા બેન પેપર, બેન બનાવી ગઈ કમ્પ્લીટ બધા। હવે રિઝલ્ટ વિદ્યાર્થીના બનાવીએ। અમારે તો વાંધો નથી, સિટી છે, પ્રાઇવેટ સ્કૂલ છે, એટલે બહુ હોશિયાર વિદ્યાર્થી હોય એટલે ફટાફટ પેપર જોવાઈ જાય, એટલે બહુ પ્રોબ્લેમ નથી। તો હાલો મિત્રો, આવજો બધાય। સીતારામ રામ રામ, સીતારામ। આજે છે રુદ્રનો બર્થડે અને આજે આવ્યા છે માતાજીએ 77 માતાજીએ। એટલે મારું આજ જે ઓડી ચેનલ છે એ તો પછી બનશે, લગભગ કાલે થઈ જશે। અને અમારી જ્યોત્સનાબેન એજ્યુકેશન છે એમાં આવશે વિડીયો। રુદ્રભાઈ જો રેડી થઈ ગયા, ખંજવાર આવે પગમાં, હાલવા નાખ્યા અને અમારી માતાજી કુળદેવી 77માં એના દર્શન કરવા આવ્યા। ઓળદર બહુ જબરજસ્ત મંદિર છે, બહુ અમારી વડોદરાની માતાજી 77માં। ને અત્યારે વાગ્યા છે 7:30, એટલે આજ જે ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશનમાં બેયમાં સપોર્ટ કરજો અને જલ્દી ચાલુ થઈ જાય એવી માતાજીને પ્રાર્થના કરજો 77માની। રુદ્ર બોલો, હેપી બર્થડે, હેપી બર્થડે। તને કહું સ્થળ નગર પાકિસ્તાન। આ 77 માં જૂનો ફોટો સીધી 77 માં નગર આમાં થોડું ખનડી કપાઈ ગયું, પાકિસ્તાન સ્થળ પાકિસ્તાન। તો અમારી બે ચેનલ છે એટલે તમે અમારું કુળદેવી છે 77માં એ અમારી કુળદેવી છે અને આજે રુદ્રનો બર્થડે છે કે દર બર્થડેમાં અમે સવારના પોરમાં દર્શન કરવા આવી ગયા અહીંયા જઈએ અને તમને બારોબારનો નજારો બતાવો। આ અમારા બર્થડે વ્યૂ। 15 મિનિટ થાય, 20 મિનિટ છે આવવાનું। બહુ જબરજસ્ત મોટી જગ્યા છે। આ છે ગુરુ ગોરખનાથનું મંદિર છે, આબુ દેખાય, આમ ઝૂમ કરીને દેખાડું। હા, જલ્દી કરજો બધા યાર, પ્રાર્થના કરજો કે
આજે ઓડી ચાલુ થઈ જાય એટલે પછી બેમાં વિડીયો આવશે રેગ્યુલર. હાલો તો આવજો બધાય. અહીંયા અત્યારે 7:30 અને અમે આવ્યા છે સિકોતર માતાજીના મંદિરે. હું રુદ્ર અને લખન દર્શન કરવા. આજ રુદ્રનો બર્થડે છે એટલે રુદ્રના આશીર્વાદ માતાજીના મળે. અત્યારે કા બધા અમારા યુટ્યુબર છે તે બધા કોમેન્ટ કરજો. રોશનાબેન એજ્યુકેશનમાં આવશે આ વિડીયો. અને આજ જે ઓડીમાં તો જે બનશે એ જે ચાલુ નથી થયું એ ચાલુ થઈ જશે એટલે પછી બેમાં આવશે. એટલે જલ્દીથી બધા પ્રાર્થના કરજો. અને જો અમારા રુદ્રભાઈ આમ જાય છે, અમારા 2 ચેનલો છે, બેમાં સપોર્ટ ફૂલ કરજો જબરજસ્ત. બેમાં મિલિયન થઈ જાય જલ્દી અને માતાજીની કૃપા થઈ જાય. બોલો હે? હું તો શું બોલું, મજા આવી આવીને. એટલું આમ મજા આવે એમ, શકૂન થાય અંદરથી, ખુશી થઈ. અટાણા મેં માતાજીના દર્શન થઈ ગયા ને એટલે. ચાલો તો હવે અમે જઈએ ઘરે પાછા. પોરબંદર આજે આજે રુદ્રનો બર્થડે છે તો બધી તૈયારી કરવી જોઈએ. મંડપ સજાવવા જોઈએ. પછી નવીન કરશું. આજે રુદ્રભાઈનો અમારો બર્થડે છે. રુદ્ર જાનું વાત જોતી હોય. હા, ઘરે તો ઘણા માણસો વાત જોવે. મંડપ ખોલવાના છે હજી. હે ઢોલ નગારા સાથે. ઢોલ નગારા સાથે. અત્યારે મેં ઢોલ નગારા લેવું કઈ. હા, મંડપ ખોલવાના છે. તો હમણાં પછી રસોઈ આવી જશે. જમણવાર બહુ જબરજસ્ત પ્રોગ્રામ છે. મોટા ભાઈએ રાખવું. તો મોટે પાયે રાખવાનો છે. તો હાલો એ માતાજીની કૃપાથી અમે નીકળીએ અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. પોરબંદર હાલો દર્શન બાય. કરીએ. ગયેલા ખેતર તો જાય એમ થઈ કે રહી જાય. આ ખેતર આ ખેતી સારી છે. આ ખેતરે જો રહેવાની મજા આવે. આ ઉનાળો હોય ને તો એ જાય બધાય રાતના બેસવા આવે. ફેમિલી અને ફાઇનલી અમે પાછા ઘરે જઈએ છીએ. અને આજે રુદ્રસિંહનો બર્થડે છે. ઓકે બકુડી, ઘેર જઈએ તો ખબર પડે કે કઈ રીતે નો ટેન્શન વાલી. કઈ બી કાંઈ કઈ ભાઈ? રીતે ઉજવવો? તને કહું કઈ રીતના બર્થડે ઉજવવો? ઢોલ ઓકે નગારા બકુડી. સાથે કે ઓકે Simple. બકુડી, હે સિમ્પલ પાર્ટી જોઈએ કે ઢોલ નગારા જોઈએ કે કઈ રીતનો તારો બર્થડે જોઈએ? ગમે એ રીતના બર્થડે જોઈએ કે તો હે Birthday તો પાર્ટી birthday કઈ હોતે. રીતના જોઈએ? ફાઇનલી બરાબર અમે પૂકી આવ્યા છે. પોરબંદર આ જો દેખાય નહીં શાંતિપુરની છે. हाँ से शांतिपनी आश्रम. क्या ये वहाँ है, उधर शांतिपनी आश्रम है. अभी थोड़ा थोड़ा दिखाई देगा तो एडजस्ट कर लेना. છે, આ પુલે અમે બેસવા આવતા. હા, અહીંયા આશા ઝીણકી હતી ત્યારે પુલા બેસવા આવતી તો રુદ્ર જવડી હતી. આવીએ કારણ કે અમાર શાંતિપુરથી હા, જે તે ટાઈમે રુદ્ર જવડી હતી તે અહીંયા આવતી હતી. પછી અમારો મિલાપ થઈ ગયો. બહેનો હમણાં એ પછી અમારો મિલાપ થયો. અમે ભેગા હમણાં બહેનો આ ખોટા બોલે. અમે પછી અહીંયા રમતા અમે ભેગા. હા લવ મેરેજ કે નતા આપણે લવ કરવા કરતા 2 વીઘાને ઘઉં નું કરું. એટલે એ અહીંયા રમવા આવતી. પછી હું અહીંયા જો અહીંયા રમવા આવતો. એટલે પછી અમે મળી ગયા. અને પછી અમારું જે આ મેરેજ સર્ટિફિકેટ હોય, નાના હતા ત્યારે. હા, પછી અમે નાના હતા ત્યારે રમતા ભેગા. પછી એમ થયું કે નાના હાલો આજે આખું બરાબર છે, વ્યવસ્થિત છે. તો પછી જ્યાંક પછી લગ્ન જેવું કરી નાખ્યું. જાડું મોટું પ્રસંગ જેવું, નાનો મોટો પ્રસંગ હતો. પછી આ રુદ્રસિંહ આવી ગયા માન્યસિંહ. અને એને છે ને આજ પગમાં ખંજવાર આવે, કામ થયું હોય ભગવાન જાણે. હાથમાં નથી આવતી, નકર પૈસા આવે પણ પગમાં આવે.
હાથમાં આવે ને તો પૈસા આવે, હા પણ આજ તો પૈસા જાહે પાલટી હે ને. હા આજ તો રુદ્ર કેટલાકમાં ઉતારે ઈ જવાનું હે ને. સંપલ ને નવા સોડાવ્યા આજે આજે છે ને પાછો ધોઈને મારો દીકરો મૂકી દીધે પોરે પૈકી નકર તું છે ને સંપલ ને લાઈન કરો હો મિત્રો. એટલા સંપલ છે કે કાયમ એક એક જોડી પહેરે ને કાયમી એક એક જોડી પહેરે ને એટલા ચશ્મા છે રુદ્ર પર કે એટલે ચશ્મા હું સંપલ સોરીઓ આ હું આપણે કઈ એટલું વિડિયાનું આવડે નહીં ખેડૂત માણસ છે જાડા મોટા ઉતારીએ છીએ. કેમ કે આ જ્યોત્સનાબેન હું તો એમાં વધારે કચકાઉં. જ્યોત્સનાબેન તો છે નહીં તે ફટોફટ બોલવા માંડે. અમે નથી એટલું હા કરતા, એ પણ શિક્ષક છે. ટ્રાય કરીએ કારણ કે પછી જો આગળ પણ ઘણી વાર એવું થાય તો અમારે ઉતારવાના હોય તો થોડીક એમ કે કેમેરાની સામે આવીએ તો એટલું અચકાયા વગર અમે બોલી શકીએ. મામી ક્યારેક અને બાજે ત્યારે તમે કહી દે કે લોકો- તમે બનાવો વિડિયો. અને તમે લોકો જો અમારો એટલો સપોર્ટ કરો એટલે અમને તો મન થાય કે ના અમે ખુદ એટલી ઉતારીએ એમ. હા તો તમારા તો મામી સપોર્ટ જ અમને આગળ લઈ જાય. અને મામી ક્યારેક બાજે ત્યારે કહી દે કે તમે ઉતારો એ પાછો એનો મગજ તો પાછું શિક્ષક દરજાનું માણસ રહ્યું એટલે ગમે ત્યાં ધમકાવી દે. એટલે પછી ક્યારેક અમારે હા આરતીમાં આવવું પડે. આવવું પડે. અમારા બાકી તો આરતીમાં એવું ક્યારેક કઈ 3-4 દી તો એકલાને રહેવુંય પડે. હા એટલે અમે તો એવું કઈ એમ તો નથી અમને ભાઈ અમે એટલો બધા ભેગા જ પ્રેમ અને છીએ support આપો. અને કાયમી માટે ભેગા જ રહેવાના છીએ. એટલે જ્યાં સુધી મામી સપોર્ટ કરે ત્યાં સુધી મામીને અમે સપોર્ટ કરશો મામી અમને સપોર્ટ કરશે બરાબર ને? હા, કે ક્યારેક અમારે આવવું પડે. એકલાને હા. આવવું પડે કારણ કે જો અટાણે બા જે રીતના એનો જે ઉંમર પ્રમાણે એનો તમે જોવો છો વિડીયામાં હા. કે કેવા થઈ ગયા એને ઈ. શિક્ષક પાછું અને સ્કૂલનું જો છે. ઈ બાને હે ને અત્યારે બાનું પોઝિશન બહુ ખરાબ છે કારણ કે એની હવે ઉંમર થઈ ગઈ. હવે ઈ કઈ નક્કી તો ન કહેવાય, આપણે ભગવાનના હાથમાં છે બધુંય. હા. નક્કી ન કહેવાય પણ કાલે હવારના પછી અમારે પણ એવી રીતના આવવું પડે એમ બા નો હોય તો કારણ બોલો કે ભાઈ એની પ્રોબ્લેમ વોટ પછી પ્રોબ્લેમ તો હાવ એકલા હે જ છું. હે બખલ્લા બખલ્લા આના પુલે સીધું આમના બખલ્લા જેવું ને તમારે આ સીધું પુલ ઉતરે ને વા કોરી અહીંથી સીધે સીધા વયા જાજો બરાબર સીધે સીધા વયા જાવ ને ઉપર ન ચડતા ત્યાંથી પછી આમ બળી જાજો પછી આમ ભડાકા આવશે હા કોરી ક્યાં થઈ હું હોય આમાં કલર રસ રસ હાલો તો બરાબર એટલે મામીને પાછું કામ હોય બિચારીને જો એક તો ઘરનું એટલું ટેન્શન પછી સ્કૂલનું ટેન્શન પછી આ વિદ્યાનું ટેન્શન આખા દીમાં ચાર ચાર પછી એકલા થઈ જાય ત્યારે તો બાર થોડુંક ઓલું કરીને ઉતારી લઈએ. હા ચાર ચાર વિડિયા બનાવવા બહુ નહીં અમે ખાલી 5 મિનિટનો ઉતારવો હોય ને તો તકલીફ પડે તો એને તો ચાર વિડિયા ઉતારવા એટલે એને ધન્ય છે ભલે હાલો આવજો બાય બાય સી યુ ટાટા.